તો વડોદરાના મકરપુરા વિસ્તારમાં એક જ રૂમમાં સાથે રહેતા બિહારના બે યુવકોએ અલગ અલગ સ્થળે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ। જે માહિતી મળી રહી છે તે અનુસાર એક યુવકે મકરપુરા રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, જ્યારે બીજા મિત્રએ પોતાના ભાડાના રૂમમાં આત્મહત્યા કરી લીધી। આ ઘટનામાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણવા મળ્યું કે આ બંને યુવકોના ત્રીજા મિત્રએ પણ 2 દિવસ પહેલા જ બિહારમાં આત્મહત્યા કરી હતી। ત્રણેય મિત્રોના ક્રમિક આપઘાત પાછળ કોઈ ગંભીર સામૂહિક કારણ જવાબદાર છે કે કેમ તે અંગે રહસ્ય ઘેરાયું છે। હાલમાં મકરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી આત્મહત્યાના સાચા કારણો શોધવા માટે તમામ દિશાઓમાં ઊંડી તપાસ હાથ ધરી છે। તો યુવકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। એક યુવકે ટ્રેન નીચે પડતું મૂક્યું, જ્યારે કે બીજા મિત્રએ પોતે જ્યાં રહેતો હતો ત્યાં જ આપઘાત કરી લીધો છે। જોકે ચોંકાવનારી વાત એ આવી છે કે ત્રણેય મિત્રો જે હતા તેમના આપઘાત પાછળ કોઈ ગંભીર સામૂહિક જવાબદાર કારણ હોઈ શકે છે। આ સાથે જ જે તેમનો ત્રીજો મિત્ર હતો જે બિહારમાં રહેતો હતો તેણે પણ થોડા દિવસો પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી। તો રહસ્ય ઘેરાયું છે। મકરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી આત્મહત્યાના સાચા કારણો શોધવા માટે તપાસ તેજ કરી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। આપઘાતના જે ઘટના છે સામે આવી છે, શું વિગત છે? જે ચોક્કસ આ મકરપુરાના જસોદાનગરમાં જે શિવશંકર રાજેન્દ્ર કુમાર પ્રસાદ રહે છે, મૂળ બિહારના છે અને જીઆઈડીસીમાં નોકરી કરે છે। તેમની સાથે તેમનો મિત્ર વિકાસ દિનેશ પ્રસાદ પણ છે। આ બંને મિત્રોનો એક મિત્ર જે છે એ બિહારમાં રહે છે, જેને આત્મહત્યા કરી લેતા એના દુઃખમાં આ બંને મિત્રો પણ અલગ અલગ સમયે આત્મહત્યા કરી લીધી છે। આમ એટલે એક જ સાથે 3 મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ખરેખર આ મોતની પાછળનું સાચું કારણ શું છે એ તો પોલીસ તપાસમાં જ બહાર આવી શકે છે। જી આભાર માહિતી આપવા માટે।